ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. ભારે વરસાદથી પ્રભાવિત મેંદરડા તાલુકાના ગામોની મુલાકાત લેતા કલેક્ટર. સિંહોના રક્ષણ માટે વન વિભાગ અને રેલવે દ્વારા એક્શન પ્લાન. લેન્ડ રેકોર્ડ્સ વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર.
અને દ્રાફર ડેમ ઓવરફ્લો થતા ઘેડમાં પરિસ્થિતિ વણસે તેવી સંભાવના. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભારે વરસાદથી અસરગ્રસ્ત મેંદરડા તાલુકાના ગામોની કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મેંદરડા તાલુકા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કલેક્ટર મેંદરડા તાલુકાના નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ ઝુંઝાડા, દાત્રાણા અને ચિરોડા ગામે પહોંચ્યા હતા. ખેતરોમાં થયેલા ધોવાણ, પાણીના તીવ્ર પ્રવાહને લીધે માર્ગોને થયેલ નુકસાની, બંધ વીજ ફીડરની પણ વિગતો મેળવી હતી. આ અંગે ઘટતું થાય તે માટે ગ્રામ્યજનોને હૈયાધારણ આપી હતી. આ સાથે દાત્રાણા ગામની આંગણવાડીની મુલાકાત દરમિયાન બાળકો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને અપાતા પોષણયુક્ત આહારની ચકાસણી પણ કરી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને કર્મચારીને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શનો પૂરું પાડ્યું હતું. જેની સાથે દવાનો જથ્થો અને સાફ સફાઈની કામગીરીનું પણ નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મેંદરડા પ્રાંત અધિકારી હિરલ ભાલાડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારે વરસાદને લઈને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી હતી. અવિરત વરસાદને લઈને સમગ્ર સોરઠ પંથક પાણી થઈ ગયું છે. ત્યારે જૂનાગઢ વિધાનસભાના 17 ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ જાણી અધિકારીઓ, સરપંચો અને આગેવાનો સાથે ધારાસભ્ય સંજય કોરડિયાએ બેઠક કરી હતી. જેને લઈને ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ જાણી અધિકારીઓ, સરપંચો, આગેવાનો સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ બેઠક કરી હતી અને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ થવા માટે સૂચનાઓ આપી હતી. ભારે વરસાદને કારણે સમગ્ર સોરઠ પંથક પાણી થયું છે. ત્યારે જૂનાગઢ વિધાનસભા વિસ્તારના 17 ગ્રામ્ય વિસ્તારની અંદર આજુબાજુના વિસ્તારમાં પડેલા વરસાદને પાણીને હિસાબે, ખાસ કરીને ધોરાજી અને ગિરનાર પર્વતના પાણીને હિસાબે જાજા ગામડાઓની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે અને પાણીનો પ્રવાહ ખેતીને પણ ધોઈ નાખ્યું છે, જમીનને પણ ધોઈ નાખ્યું છે. તો એમની મુલાકાત ગ્રામ્ય વિસ્તારની અધિકારીઓ સાથે, રોડ રસ્તાની સમીક્ષા અને લોકોની પરિસ્થિતિ જાણી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ખેત પેદાશ નુકસાન થવા પામી છે ત્યારે અને એમને જમીન જે ધોવાઈ ગઈ છે મોટા પ્રમાણમાં, એ રિપેર કરવાનો ખૂબ મોટો ખર્ચ થતો હોય છે અને ખેડૂત એ પોતાનું જીવન ખેતી આધારિત હોય છે. ત્યારે એમને મદદરૂપ થવા માટે તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી પણ સૂચના આપી છે કે આપ પણ એમનો અભ્યાસ કરી અને સર્વે કરી અને વધારે એમને મદદરૂપ ખેડૂતોને થઈ એવા પ્રયત્નો કરવા માટેના પ્રયાસો કરીએ. જૂનાગઢ જિલ્લામાં વરસાદનું જોર ઓછું થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. દરમિયાનમાં ગુરુવાર સવાર સુધીની સ્થિતિએ જિલ્લામાં મોસમનો સરેરાશ 53.66 ઇંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના જૂનાગઢ, ભેસાણ, વિસાવદર અને માળિયાહાટીના તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. જ્યારે માણાવદર, વંથલી વિસ્તારમાં અડધો ઇંચ મેઘમહેર જોવા મળી છે. મેંદરડા, કેશોદ તથા માંગરોળ પંથકમાં 4 થી 7 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું છે. આ સાથે જૂનાગઢ જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ 53.66 ઇંચ વરસાદ થયો હતો. જિલ્લામાં મોસમનો સૌથી વધુ 62 ઇંચ વરસાદ વિસાવદર પંથકમાં અને સૌથી ઓછો 27 ઇંચ ભેસાણ તાલુકામાં નોંધાયો છે. જ્યારે માણાવદર તાલુકામાં 58 ઇંચ, વંથલી તાલુકામાં પણ 58 ઇંચ, જૂનાગઢમાં 49 ઇંચ, મેંદરડા પંથકમાં 51 ઇંચ, કેશોદ તાલુકામાં 53, માંગરોળ પંથકમાં 32 ઇંચ અને માળિયાહાટીના તાલુકામાં 46 ઇંચ પાણી પડ્યાનું નોંધાયું છે. સિંહોના રક્ષણ માટે વન વિભાગ અને રેલવે દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એશિયાટિક સિંહનું જૂનાગઢ અને સાસણગીર ઘર છે. વધતા જતા સિંહોના અકસ્માતોને લઈને હાઈકોર્ટ દ્વારા વન વિભાગને તાકીદ કરવામાં આવી છે. જેને લઈને વન વિભાગ અને રેલવે દ્વારા એક એસઓપી તૈયાર કરવામાં આવેલ છે. એસઓપી મુજબ જે વિસ્તારમાં સિંહોની અવરજવર વધારે જોવા મળે છે તેમજ ખાસ કરીને રેલવે ટ્રેકની આજુબાજુમાં જ્યાં અકસ્માતો થાય છે આવી જગ્યાને લોકેટ કરવામાં આવી છે અને ત્યાંથી જ્યારે ટ્રેન પસાર થશે ત્યારે તેની સ્પીડમાં ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે સેવક અને ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા
ટ્રેકરો પણ તૈયાર કરવામાં આવશે, જે ફક્ત રેલવે લાઇનની આજુબાજુના વિસ્તારમાં નજર રાખશે. વન વિભાગ અને રેલવે દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. નિયમિત રીતે જે રેલવે સેવકો, વન વિભાગના મિત્રો, ટ્રેકરો જે કામગીરી કરશે, તે ઉપરાંત એઆઈના ઉપયોગ કરવાથી સિંહ જ્યારે રેલવે ટ્રેકની આજુબાજુમાં આવશે ત્યારે એલર્ટ કંટ્રોલ રૂમમાં મળશે. તેમજ રેલવે મિત્રો અને ટ્રેકરોને પણ એલર્ટ મળશે, જેથી તેઓ સાવચેત બની જાય અને સિંહોને ત્યાંથી દૂર કરી શકે, તેમ CCF આરાધના સાહુએ જણાવ્યું હતું. જે આપ એસઓપીના વાત કરો છો, તો જે એસઓપી જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝના આપણા એક કમિટી બનાવવા આવેલ હતા, અને આ કમિટીમાં આપણા 10 મેમ્બર્સ જે છે રાજ્ય સરકાર તરફથી નિમવામાં આવેલ હતા. અને આ કમિટીના બેઠક તો થઈ ગયા છે, 4-5 બેઠક થઈ ગયા છે, અને બેઠક પછી પણ એક એસઓપી નક્કી કરાયા છે. અને આ એસઓપીમાં જે છે બેસિકલી જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ટ્રેન લાઇન્સ છે, અને ખાસ કરીને જ્યાં જ્યાં એક્સિડન્ટ થયા છે, જેવા કે સાવરકુંડલા વિસ્તાર છે, રજુલા વિસ્તાર છે, જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે, તો ત્યાં જે છે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હોટસ્પોટ મતલબ જ્યાં આપણા સિંહના અવર જવરના વિસ્તાર છે, મતલબ વધુ અવર જવરના વિસ્તાર છે. તો એવા 9 જે લોકેશન્સ છે ત્યાં જે ટ્રેનના સ્પીડ છે, તો એમાં થોડા એના સ્પીડ ઘટાડા કરવામાં આવશે. એ 30 km/h રહેશે. અને ઉનાળામાં આ સાંજે 6 થી 9 વાગ્યા સુધી, અને સવારે 4 થી 7 વાગ્યા સુધી, અને શિયાળામાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી, અને સવારે 4 થી 8 વાગ્યા સુધી જે છે એ ટાઈમિંગ જે છે એ ટાઈમિંગમાં 30 km/h સ્પીડમાં રહેશે. એના સિવાય જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં લાયન જોવામાં આવશે આ પૂરા ટ્રેકમાં, તો આ ટ્રેકમાં આપણે કોશન ઓર્ડર આપીશું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એના સ્ટાફ જે છે, રેલવે સેવક છે, ટ્રેકર્સ છે અને ફોરેસ્ટ ગાર્ડ છે, એ લોકો જે છે નજીકના જે રેલવે સ્ટેશન છે ત્યાં કોશન ઓર્ડર આપશે. અને કોશન ઓર્ડર આપવા પછી આ ટ્રેનના સ્પીડ પણ ધીમા કરીને 30 km/h રાખવામાં આવશે. તો શું છે કે એમાં જે લાયનના જે બધા ડેથ થયા છે, એક્સિડન્ટ થયા છે, તો એ જે છે એનામાં આપણા ફાયદો મળશે, અને આમાં જે ડેથ જે છે એ સંખ્યા ઓછા થશે. જેવા હમણાં વાત કરી એવા જે છે જે મેજોરિટી એક્સિડન્ટ એરિયાઝ છે એ સાવરકુંડલા છે અને એક રજુલા વિસ્તાર છે. એ આપણા 2 વિભાગમાં આવે છે. એક ગીર ઈસ્ટ વન વિભાગમાં આવે છે અને એક શેત્રુંજી વન વિભાગમાં આવે છે. અને આ વિસ્તારમાં જે એસઓપીમાં જે આપ એઆઈના ઉપયોગ કરવા બાબતમાં જાણકારી માંગો છો, તો એ જે છે બંને ડિપાર્ટમેન્ટ મતલબ વેસ્ટર્ન રેલવેઝ પણ કરશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કરશે. અને આ જે એઆઈનો ઉપયોગ થશે, આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે, જે રેલવે સેવક છે, રેલવે ટ્રેકર છે, એ તો રહેશે. એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું, તો એ હજી જે છે એના સેન્કશનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્કશન કરશે, અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે. અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે, સાવજ આવશે, તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે, અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે. તો એટલા માટે એ આપણા એક એડિશનલ સ્ટેપ રહેશે. તો આપણા રેગ્યુલર સ્ટેપ જે છે, તો એ તો આપણા રેલવે સેવક બધા ત્યાં નિમણૂક છે અને સ્ટાફ પણ છે, પણ સાથે સાથે આ જે રહેશે એમાં આપણા સફળતા વધારે મળશે. આ જે ઉપયોગ છે રેલવે ટ્રેકમાં ઉપયોગ કરીને એઆઈને અને જે લાયનને બચાવવાના જે પ્રયાસ કરવામાં જઈ રહ્યા છે, આ આપણા પહેલા વખત અખતરા રહેશે. તો આ ડિપાર્ટમેન્ટ તરફથી પહેલી વખત કરવામાં આવે છે. આમાં જે છે વધારે સંકલન થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વેસ્ટર્ન રેલવેઝ વચ્ચે, એટલા માટે આપણા 3 કમિટી પણ રચવામાં આવેલ છે. અને આ રેન્જ લેવલના કમિટી છે, ડિવિઝન લેવલ કમિટી છે અને સર્કલ લેવલ કમિટી છે. અને દરેક કમિટીમાં એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવા કે રેન્જ લેવલ કમિટી છે, તો એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ આવશે, એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આવશે, સેક્શનલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને લોકો ઇન્સ્પેક્ટર. એવી રીતે ડિવિઝનલ લેવલ કમિટીમાં પણ આપણા ફોરેસ્ટના ડીએફઓસ પણ આવશે, અને સાથે સાથે વેસ્ટર્ન રેલવેઝના પણ જે એના ઓફિસર્સ છે એ પણ આવશે. અને જે સર્કલ લેવલના કમિટી છે એમાં પણ બંને ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એની અંદર આવશે. અને જ્યારે પણ કોઈ પણ એવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થાય ત્યારે આપણા સર્કલ લેવલ કમિટી જે છે એ ઇન્ક્વાયરી આપશે, અને બાકીના કમિટીના પણ જે છે એના રૂપરેખ પણ આમાં નક્કી કરવામાં આવેલ છે. અને આ 3 કમિટી મળીને હવે જે છે દરેક કેસના ઇન્ક્વાયરી અને એના કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ બાબતના કામગીરી પણ કરશે. સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ તથા શ્રીમતી પ્રભા કુમારીબેન આર
વાધર સાધન સહાય કેન્દ્ર ભાવનગરના સંયુક્ત ઉપક્રમે વિકલાંગો માટે કૃત્રિમ પગ માટે 30 જેટલા વિકલાંગ ભાઈઓ બહેનોનું માપ લેવામાં આવ્યું હતું. કુદરતે જેને દિવ્યાંગતા આપી છે તેને રોજિંદા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. આવા લોકોને દિવ્યાંગતા દૂર કરવા માટે બજારમાં કૃત્રિમ પગ હાથ સહિતની વસ્તુઓ મળી રહે છે. તે માટે યુએસએના જ્યોતિબેન શાહ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ભરતભાઈ શાહની સ્મૃતિમાં સાતવંત વિકલાંગ વિકાસ મંડળ સંસ્થાના દાતા બનીને દિવ્યાંગોને નિઃશુલ્ક કૃત્રિમ પગ આપવાનું સેવા કાર્યનું બિરુદ ઝડપેલું છે. વિકલાંગ સમાજ સેવી અશ્વિનભાઈ પંડ્યાની પ્રેરણાથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ તથા પ્રભાકુમારીબેન વાધર સાધન સહાય કેન્દ્ર ભાવનગર સંયુક્ત ઉપક્રમે વિકલાંગો માટે કૃત્રિમ પગ વિતરણનો નિઃશુલ્ક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો, જે ભારે વરસાદને લઈને મુલતવી રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેના માટે વિકલાંગોના ઘૂંટણ ઉપરના તથા ઘૂંટણ નીચેના કપાયેલા પગનું માપ લેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના સદસ્યો તથા જેસીઆઈના સદસ્યો તેમજ સાંત્વત સંસ્થાના નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જતા પહેલા જીવી લઈને પુસ્તકનો વિમોચન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 27 જુલાઈ શનિવારના રોજ ધ ફન લિયો રિસોર્ટ જુનાગઢ ખાતે સાંજે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર પાર્થ કોટેચા દ્વારા લેખિત લીવ બિફોર વી લીવ પુસ્તકોનો વિમોચન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. લેખક પાર્થ કોટેચાએ પોતાના જીવનના સ્વાનુભવો, પરિવાર સાથેની ઘટનાઓ તેમજ સમગ્ર યુવાધનને પ્રેરણા મળી રહે તેવા અનેક પ્રસંગોને આવરી લેતી ટૂંકી વાર્તાઓનું આલેખન કરેલું છે. વિમોચન પ્રસંગે લેખક ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના સુપુત્ર પાર્થ કોટેચા જીવન કેવી રીતે જીવવું તે અંગેના પોતાના વિચારો અને અનુભવો રજૂ કરશે, તેમજ અલગ અલગ પ્રકારના પુસ્તકોના વાંચનથી જીવનમાં સકારાત્મક પરિવર્તન કેવી રીતે લાવી શકાય તે અંગેની વિસ્તૃત ચર્ચા કરશે. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ સહિતના સંતો, મહંતો અને અનારબેન પટેલ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, તુષાર શુક્લા, રાજેશ ચુડાસમા, જયદેવ શાહ, જવાહરભાઈ ચાવડા, ચેતન ત્રિવેદી, વિષ્ણુભાઈ પંડ્યા, પત્રકાર દેવાંશી જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આવનારી 27 તારીખ શનિવારે મારી આવનારી બુક લેટ્સ લીવ બિફોર વી લીવ, એટલે કે આપણે જઈએ એની પહેલાં જીવી લઈએ, એનું વિમોચન છે. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે એવા અનારબેન પટેલ આવે છે, તુષારભાઈ શુક્લ જે છે ખૂબ સારા વક્તા અને કવિ છે એ આવે છે, જોરાવરસિંહ જાદવ જે પદ્મશ્રી છે એ આવે છે, પંકજભાઈ ગોસ્વામી જે ગુજરાત આખાની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના નિયામક છે એ આવે છે, આદિત્ય પંચોલી જે છે એ આવે છે આ કાર્યક્રમની અંદર, જમાવટ મીડિયા ફાઉન્ડર જે છે ગ્રુપ જે છે એમના ફાઉન્ડર દેવાંશીબેન આવે છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહ અને જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહ છે એ આવે છે, આપણા જૂનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જે છે એ ઉપસ્થિત રહેવાના છે, આપણા જૂનાગઢના સાધુ સંતો જે છે ઇન્દ્રભારતી બાપુ છે, મુક્તાનંદ બાપુ છે, શેરનાથ બાપુ છે, ધનસુખગીરી બાપુ છે, આ બધા પણ સાધુ સંતો પણ આશીર્વાદ દેવા માટે થઈને આવવાના છે. અને ખાસ કરીને જૂનાગઢની જનતાના આપણા બધા મિત્રો જે છે હાજર રહેવાના છે. હું આજે પત્રકાર મિત્રોનો પણ ખાસ આભાર માનીશ કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોનો કે એમણે આજે આ મેસેજ લોકો સુધી અને સારી વાત જે છે એ લોકો સુધી પહોંચાડવા માટે થઈને ખાસ આજે બધા આવ્યા અને એમનો કિંમતી સમય આપ્યો એ બધા પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું. અને બધા લોકોને આ કાર્યક્રમના દિવસે આવવા માટે થઈને હું બધાને આવકારું છું, વેલકમ કરું છું અને મેક્સિમમ લોકો સુધી ઘર સુધી આ બુક પહોંચે એવો મારો પ્રયત્ન છે. બુક બનાવવામાં 5 થી 6 વર્ષ ઉપરનો ટાઈમ લાગ્યો, કારણ કે જે અનુભવો થયા હોય અને જે ઓબ્ઝર્વેશન થયા હોય અને એને પછી કાગળ ઉપર ઉતારવું, એટલે ઘણો બધો સમય અને ઘણી બધી મહેનત પછી આ બુક જે છે એ તૈયાર થઈ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ લેન્ડ રેકોર્ડ્સ વર્ગ 3ના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ ન સંતોષતા હડતાલ શરૂ કરી છે. આગામી 21 દિવસમાં ઘટતું કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. જમીન દફતર ખાતાના વર્ગ 3ના કર્મચારીઓએ સિનિયર સર્વેયરના પગાર ધોરણ વધારવામાં આવે, કર્મચારીની બદલી યોગ્ય રીતે કરવામાં આવે તેમજ ડિસર્વેની કામગીરી જે તે જિલ્લાઓમાં ફરજ બજાવતા જ કર્મચારીઓને સોંપવામાં આવે સહિતની માંગણીઓ કરી છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ્સ વર્ગ 3ના કર્મચારી મંડળના પ્રમુખ અનિલ ચોવટિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 800 થી વધુ ખાલી પડેલ સર્વેયરોની જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે. વર્ગ 3ના કર્મચારીઓની બદલીની માંગ સરકાર દ્વારા ઘણા સમયથી પેન્ડિંગ રાખવામાં આવે છે, જે વહેલી તકે પૂરી કરવામાં આવે સહિતની માંગણીઓ કરી હતી.
અમે લોકો અમારી પડતર માંગણીઓ અત્યાર સુધી સંતોષાની નથી, એટલે આ રાજ્ય મંડળના આદેશથી હડતાલ ઉપર જવાનું નક્કી કરેલું છે અને એમાં 22 તારીખથી અમે પેનડાઉનનો કાર્યક્રમ કરેલો છે, 22થી 31 જુલાઈ સુધી. અને તેમ છતાં પણ જો માંગણીઓ સંતોષાશે નહીં તો 1/8થી અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરેલું છે. અને તે મુજબ અમે બધા જૂનાગઢ જિલ્લાના લેન્ડ રેકર્ડ ખાતાના વર્ગ 3ના બધા કર્મચારીઓમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગણીઓમાં સિનિયર સર્વેનો પેલો કામગીરી સામે એને ગ્રેડ પે એ મુજબનો સમાન કામ સમાન વેતન મુજબ આપવાનો ગ્રેડ પે વધારવાની માંગણી છે. પછી રીસર્વે કામગીરી માટે કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં મૂકવામાં આવે છે તો એ બંધ કરવા માટેની માંગણી છે. સિનિયર સર્વેયરો પાસે ફિલ્ડની કામગીરી લેવામાં આવે છે તો એની એ પ્રમાણે એને કાયમી મુસાફરી ભથ્થું આપવાની માંગણી છે. પછી જિલ્લા ફેરબદલીની માંગણીઓ છે કર્મચારીઓની કે લાંબા સમયથી અરજીઓ કરેલી છે અને સંતોષાણી નથી તો એ લોકોને જેની માંગણીઓ છે એમને જિલ્લા ફેરબદલી કરી દેવી, વતનવાળાની માંગણીઓ છે. પછી અમારે ખાતામાં 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણ કર્મચારીઓની જે હવે અત્યારે બધાને મળવાપાત્ર છે તો એમને લાભ આપ્યા નથી, ઘણો સમય થઈ ગયો છે. અને પેલા વર્ગ 2ની જે 75 જગ્યાઓ ખાલી છે તો એમાં વર્ગ 3માંથી સેમી ડાયરેક્ટ પદ્ધતિથી પરીક્ષા લઈ અને એ લોકોને જગ્યાઓ ભરવા માટેની માંગણી છે. એમાં ઘણો ટાઈમથી અમે રજૂઆત કરતા આવીએ છીએ. અને રીસર્વેની કામગીરી પણ સ્કેલ મુજબ લેવા માટેની રજૂઆતો છે કે જેમાં સ્કેલ અગાઉ નક્કી કર્યો હતો અને તે પછી ધીરે ધીરે સ્કેલ વધતો જાય છે. અને સર્વેયરોની ખાલી જગ્યાઓ છે 800 ઉપરાંતની તો એ ભરતી કરવાની માંગણી છે કે ઝડપથી ભરતી કરીને જગ્યાઓ ભરવામાં આવે. એના હિસાબે આ કર્મચારીઓ પાસેથી કામગીરીનું ભારણ ઘટે. પછી અમારે સિટી સર્વેમાં 1,40,000 જેવી પ્રોપર્ટી છે, એની સામે 3 જ મેન્ટેનન્સ સર્વેયરો કાર્યરત છે. જ્યારે નોર્મ્સ મુજબ 6,000 મેન્ટેનન્સ સર્વે 6,000 મિલકતો દીઠ એક મેન્ટેનન્સ સર્વેની નિમણૂક કરવાની માંગણી છે. કેશોદના ધારાસભ્યએ ઘેડ પંથકની મુલાકાત કરી હતી. ધારાસભ્ય દેવાભાઈ માલમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તમામ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી. ભારે વરસાદને કારણે ગામડાઓમાં, ખેતરોમાં અને રસ્તાઓનું પણ ધોવાણ થતા હાલ બેહાલ થઈ ગયા છે. લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે ઘેડ પંથકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે નદી ઊંડી અને પહોળી કરવા માટે સર્વે શરૂ કરાયો છે. ઘેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8, 10, 12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ના વરસાદ હોય એટલે ઘેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે. પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી. એટલે ખેડૂત માટે આ ઘેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નહોતા થતા. એક હારે 8, 10 ઇંચ થાય આનો નિકાલ ન થાય. અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ મંત્રી, કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે. આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટથી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટથી થાય ને. અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે. રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ. અત્યારે કાયમી અમારા ઘેડના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય કરાવે. કૃષિ મંત્રી આપણા પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે. અને જ્યાં પાણી ભરાણા, ઘણા ઘરોમાં પાણી ભરાણા, જ્યાં પાતા ન નીકળે ને તો વધુ નુકસાની થાય. ઘરોમાં પણ પાણી જે હેઠા પ્લોટ હોય ને એમાં. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભારે વરસાદથી પ્રભાવિત લોકો પાસે પહોંચ્યા હતા. ભારે વરસાદને કારણે ગામડાઓમાં, ખેતરોમાં અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આ મુલાકાત દરમિયાન ગ્રામ્યજનોએ તેમની સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે તેમની ઘરવખરી પણ તણાઈ ગઈ છે.
આથી સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તે જરૂરી છે. મારા મત વિસ્તારના ગામડાની અંદર જ્યાં જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, આ ગામડાની મુલાકાતે અમે કલેક્ટરની સાથે નીકળેલા છીએ. ઉપર વિહોણા ગામ ઘણા બધા થાય છે. ક્યારેક 24 કલાક અવિરત વરસાદ આવે તો એ ગામનો સંપર્ક તૂટી જાય, વળી પાછો એક દિવસ ના આવે તો ચાલુ થઈ જાય. પણ જનરલ મોટા ભાગના ગામડા મારા વિસ્તારના છે એમાં સંપર્ક થઈ શકતો નથી. પૂરની પરિસ્થિતિ પણ ભયંકર સર્જાય. સરકારમાં અમે ખેડૂતો માટે પાક નિષ્ફળ જાયની સ્પેશિયલ પેકેજની માંગણી કરીએ. ડ્રાફર ડેમ ઓવરફ્લો થતા ઘેડમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી સંભાવના છે. વિસાવદરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે આ ડેમ નીચે આવતા 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયાના લોકોને સાવચેત કરવાની સાથે નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ ડેમ ઓવરફ્લો થવાથી ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણસે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપલેટા તાલુકાના મેરબદર ગામમાં કોઝવેનું ધોવાણ થતા નવી હાલાકી ઉપસ્થિત થઈ છે. મેરબદરની અમરપરા જવાનો રસ્તો તેમજ મેરબદરથી વડાળા જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે. બંને કોઝવેનું ધોવાણ થતા વાહન ચાલકો તેમજ શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગે જાણ કરવામાં આવતા અધિકારીઓ પહોંચ્યા હતા. વહેલી તકે બંને રસ્તા રિપેર કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગણી સરપંચ તથા ગ્રામ્યજનોએ કરી હતી. મેરવદર ગામના સરપંચો ગઈકાલે દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન 24 કલાકની અંદર મેરવદર ગામની અંદર એક કુદરતી આફત આવેલી છે. લગભગ 22 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે અને રાત્રિ દરમિયાન 9 વાગ્યા પછી તો આપ ફાટી પડ્યું હતું. 2 કલાકની અંદર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડતા ગામની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી ગયા. તેમજ મેરવદર ગામેથી અમરાપર તરફ જતો રસ્તામાં વાડોલ નદી ઉપરનો એક કોઝવે તૂટી જતા અત્યારે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયેલો છે. એટલે આ રસ્તો તાત્કાલિક ચાલુ થાય એવી અમારી અધિકારીઓ પાસે માગણી છે. અતિશય વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જે એકાબીજા ગામડાને જોડતા કોઝવે છે એ તૂટી ગયા છે અને એ વિહોણા થઈ ગયા છે એકાબીજા, તો એ તાત્કાલિક રિપેર કરવા માગણી છે. અમરાપર મેરવદરને જોડતો પુલ છે, એક સીમમાં જવાનો પુલ છે કોઝવે, એ 2 રસ્તા તાત્કાલિક રિપેર થાય એવી માગણી છે. રાત્રે જૂનાગઢમાં સોની ઉદ્યોગપતિના બંગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડ 1 કલાક પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી હતી. જૂનાગઢમાં ગાંધીગ્રામમાં ઈવનગર રોડ પર રહેતા સોની ઉદ્યોગપતિ નટુભાઈ ચોકસીના બંગલામાં રાત્રે 11 વાગે આગ લાગી હતી, જેની જાણ તેમના પુત્ર જુગલ ચોકસીએ કરતા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને 1 કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંગલામાં ઇલેક્ટ્રિક સાધનો ખાક થઈ ગયા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભારે વરસાદથી પ્રભાવિત મેંદરડા તાલુકાના ગામોની મુલાકાત લેતા કલેક્ટર. સિંહોના રક્ષણ માટે વન વિભાગ અને રેલવે દ્વારા એક્શન પ્લાન. લેન્ડ રેકોર્ડ્સ વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. અને દ્રાફર ડેમ ઓવરફ્લો થતા ઘેડમાં પરિસ્થિતિ વણસે તેવી સંભાવના. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.